હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેનો લેક્ચર નંબર 3 છે. લેક્ચર નંબર 1માં આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી હતી. લેક્ચર નંબર 2માં આપણે ઉદાહરણ 1 અને 2 કર્યા હતા. તો એ બે લેક્ચર ના જોયા તો સૌપ્રથમ એ બે લેક્ચર જોઈ આવો, પછી જ આ લેક્ચર પર તમે આવો. તો ચલો, પ્રશ્ન નંબર 5.1ના એટલે કે સ્વાધ્યાય 5.1ના આપણે પ્રશ્ન નંબર 1, 2 અને 3ની વાત આ લેક્ચરમાં કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો ચલો શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1માં આપણને શું કીધેલું છે કે નીચે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે કે કેમ? જો બને છે તો કેમ બને છે, અને નથી બનતી તો કેમ નથી બનતી, એની આપણે વ્યાખ્યા આપવાની છે. તો ચલો આપણે આગળનું હવે સોલ્વ કરીએ. તો એમાં ટોટલ કેટલા પ્રશ્નો છે? તો એમાં ટોટલ 4 પ્રશ્નો છે. તો આપણે દરેક પ્રશ્નને ડિટેલમાં સમજીએ. તો સૌપ્રથમ તો આપણે અહીંયા રકમ વાંચી લઈએ કે જે પ્રશ્ન નંબર 1 છે એમાં પેટા પ્રશ્ન 1માં આપણને શું કીધેલું છે કે ટેક્સીનું ભાડું આપણને આપેલું છે કે પ્રથમ કિલોમીટર માટે ₹15 છે અને પછીના વધારાના કિલોમીટર માટે ₹8 છે. એટલે કે પહેલા કિલોમીટર માટે 15 છે અને પછી જેમ એક કિલોમીટર વધે તેમ દરેક કિલોમીટર માટે ₹8 વધે છે. તો ચલો આપણે અહીંયા સમાંતર શ્રેણી બનાવીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું લખીશું? તો જો તમને હું બતાવું છું, એ તમે ધ્યાનથી જોતા રહો. પ્રથમ કિલોમીટર માટેનું ભાડું. તો પ્રથમ કિલોમીટર માટેનું ભાડું કેટલું છે? ₹15 છે. તો લખી દઈએ ₹15. હવે 2 કિલોમીટર માટેનું ભાડું કેટલું થશે? તો તમે જાતે બોલો. 2 કિલોમીટર માટેનું ભાડું કેટલું થશે? તો જે ₹15 છે એમાં ₹8 એડ થશે. તો 15 + 8 કેટલા થશે? ₹23. 2 કિલોમીટર જવું હશે તો ભાડું થશે. પછી 3 કિલોમીટરનું ભાડું કેટલું થશે? અહીંયા હું હવે કિમી લખું છું, કિલોમીટરનું ભાડું, પૂરું કિલોમીટર લખતો નથી. તો 23માં બીજા એડ થશે 2 કિલોમીટર પ્લસ વધારાના 1 કિલોમીટરનું ભાડું ₹8. તો 23 + 8 કેટલા થશે? ₹31 થશે અહીંયા. પછી 4 કિલોમીટરનું ભાડું કેટલું થશે? તમે બધા જાતે બોલો. ભાડું બરાબર 31 3 કિલોમીટર માટે છે અને 1 કિલોમીટર વધારાનું એટલે 31 + 8. તો અહીંયા કેટલું થશે? ₹39 થશે. તો અહીંયા આપણા પદો કયા બનશે? આપણે પદો લખી દઈએ. કયા કયા બન્યા? જો 1 કિલોમીટર માટે ₹15, તો 15, 2 કિલોમીટર માટે 23, 3 કિલોમીટર માટે 31 અને 4 કિલોમીટર માટે 39. તો અહીંયા જો દરેકમાં સામાન્ય તફાવત 8 સરખો છે, કેમ કે 8 એડ થાય છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે લખી શકીએ કે બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત 8 સમાન છે. સમાન હોવાથી આપેલ પદો સમાંતર શ્રેણી બનાવે છે. કેમ કે દરેક વચ્ચે સામાન્ય તફાવત 8 સરખો છે, તેથી સમાંતર શ્રેણી બનશે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો એમાં આપણને શું કીધેલું છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. એટલે ધારો કે જે કુલ હવા હોય એમાંથી 1/4 બહાર કાઢે, પછી બીજી વખત છે જે બાકી રહેલું એમાંથી 1/4 બહાર કાઢે, પછી જે અંદર બાકી રહેલું ફરીથી 1/4 બહાર કાઢે છે. સમજણ પડી ગઈ? તો હવે આપણે ગણતરી કરીએ અને ચેક કરીએ કે સમાંતર શ્રેણી બને છે કે નહીં. તો ચલો આપણે પહેલાં તો સમાંતર શ્રેણી બનાવવી પડશે કે બને છે કે નહીં. તો આપણે શું કરીશું? અહીંયા ધારી લઈએ. ધારો કે જે આપણે નળાકાર છે એનો આપણને કોઈ કદ આપેલું નથી, એટલે આપણે કદને શું કહીએ છીએ ઇંગ્લિશમાં? વોલ્યુમ. તો વોલ્યુમને આપણે V વડે દર્શાવીશું. તો નળાકારમાં રહેલી હવાનું કુલ કદ, રહેલી કુલ હવા V છે. ધારો કે અહીંયા V આપણને આપેલી છે. હવે પ્રથમ વખતે કેટલી હવા બહાર નીકળશે? તો જે આપેલી છે એની 1/4. તો એ લખી દઈએ કે પ્રથમ વખત બહાર નીકળતી હવા, તો એ કેટલી થશે? V × 1/4. તો એ V/4 આપણને અહીંયા બહાર નીકળશે હવા. તો આટલી બહાર નીકળશે તો અંદર કેટલી વધશે? હવે તો આપણે લખી શકીએ કે પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેતી હવા, તો આટલી તો બહાર નીકળી ગઈ, વીમાંથી આટલી બહાર નીકળી ગઈ, તો કેટલી બાકી રહેશે? તો વીમાંથી V/4 માઇનસ કરવા પડશે. તો ચલો કરી દઈએ કે
પ્રથમ પ્રયત્ન બાદ નળાકારમાં બાકી રહેતી હવા, તો અહીંયા આપણે એકલું બાકી રહેતી હવા, તો એ કેટલી થશે? વી માઇનસ વી ભાગ્યા 4. તો આનો તમારે જવાબ શું આવશે? અહીંયા જો આપણે હું તમને નીચે બતાવું છું થોડી ગણતરી કરીને, તો વી અને માઇનસ વી ભાગ્યા 4. તો અહીંયા વી ભાગ્યા 4માં નીચે 4 છે, તો આપણે આગળ જે વી છે એમાં પણ નીચે 4 લાવવા પડશે. તો આપણે ઉપર નીચે 4 4 વડે ગુણીશું આવી રીતે, તો કે હા. તો આગળની આપણે ગણતરી કરી લઈએ. તો જો બંને સાઈડ નીચે નીચે 4 થઈ ગયા, તો આપણે 4ને કોમન લઈએ, તો 4v માઇનસ વી ભાગ્યા 4, તો 3v ભાગ્યા 4 આપણો જવાબ આવશે. તો અહીંયા લખી શકીએ આપણે, શું લખી શકીએ કે આપણો જવાબ 3v ભાગ્યા 4 આવશે. રફ વર્કને આપણે રિમૂવ કરી દઈએ. સમજણ પડી ગઈ તમને? આ આપણો જવાબ આવ્યો. હવે આગળ આપણે શું કરીશું કે બીજા પ્રયત્ને બહાર નીકળતી હવા કેટલી છે? તો જે આ વધી છે આટલી વધી છે, હવે એમાંથી પાછી આપણે 1/4 બહાર નીકળવાની છે. તો ચલો નીકળીએ. તો આપણે શું લખીશું? બીજા પ્રયત્ને બહાર નીકળતી હવા. તો બીજા પ્રયત્ન વખતે બહાર નીકળતી હવા તો કેટલી થશે? પહેલાં તો પ્રથમ બાદ કેટલી બાકી રહી? તો 3v ભાગ્યા 4 બાકી રહી, અને પાછી 1/4 નીકળશે, તો આપણે 1/4 કરવા પડશે. તો આનું સાદુરૂપ શું મળશે? ઉપર તો જો 3v ગુણ્યા 1 તો 3v થશે, નીચે 4 ગુણ્યા 4 તો 16 થશે. હવે બીજા પ્રયત્ન બાદ બાકી કેટલી રહેશે? તો આપણે બાકી શોધવી પડશે, તો એ પણ આપણે શોધી લઈએ. તો કે બીજા પ્રયત્ન બાદ બાકી રહેતી, એટલે કે નળાકારમાં જે બાકી રહેલી હવા છે, બાકી રહેતી હવા, તો આપણે જો કુલ પહેલાં તો કેટલી હતી? પ્રથમ રાઉન્ડ પર કેટલી બાકી હતી? એમાંથી 3v ભાગ્યા 4 બાકી હતી, એટલે કે પ્રથમ પ્રયત્ન બાદ આટલી બાકી હતી, અને એમાંથી નીકળી કેટલી ગઈ? તો બીજા ટ્રાય તો 3v ભાગ્યા 16 નીકળી ગઈ. તો આનું આપણે તમને હું સાદુરૂપ આપવા શીખવાડું છું. તો જો 3v ભાગ્યા 4ને એમને એમ લખી દો, માઇનસ 3v ભાગ્યા 16. તો અહીંયા જો બીજાવાળામાં નીચે 16 છે, તો આગળવાળામાં પણ આપણે 16 લાવવા પડશે. તો આપણે નીચે કેટલા વડે ગુણીએ? તો 4 તો આપણા જ છે ઓલરેડી, તો આપણે નીચે ફરીથી 1 4 વડે ગુણીએ તો 16 આવી જાય, પણ એટલે આપણે નીચે 4 વડે ગુણવાથી ઉપર નીચે 4 વડે આપણે ગુણવું પડે. તો 4 4 વડે ગુણી લઈએ, તો આપણે કોઈ પણ ચેન્જ કર્યો નથી, કેમ કે 4 4 ઉડી જશે, તો આપણે સંખ્યાને 1 વડે ગુણ્યા કહેવાય. તો કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણ્યા તો કોઈ પણ ચેન્જ આવે નહીં. આ તો ખાલી આપણે સમીકરણ બનાવવાનું છે એટલે. તો આગળની આપણે ગણતરી કરીએ તો શું આવશે આગળ? તો જો ઉપર થશે 12v માઇનસ 3v અને નીચે 16 થશે, તો આપણો આન્સર શું આવશે? 9v ભાગ્યા 16 આપણો આન્સર આવશે. તો અહીંયા આપણે લખી દઈએ આન્સર 9v ભાગ્યા 16, અને રફ વર્કને આપણે રિમૂવ કરી દઈએ. તો જો પહેલાં આપણા કણ કેટલું હતું? અહીંયા જો પહેલાં આપણા જોડે કદ કેટલું હતું? તો કે v હતું. એમાંથી પ્રથમ પ્રયત્ન બાદ બાકી કેટલું રહ્યું? તો 3v ભાગ્યા 4, અને બીજા પ્રયત્ન બાદ કેટલું બાકી રહ્યું? 9v ભાગ્યા 16 આપણા જોડે બાકી રહ્યું. તો આપણે લખી શકીએ કે જો આપણે જે સમીકરણ બનાવવાનું છે એમાં શું લખીશું? આપણે અહીંયા પહેલાં v હતું, પછી એમાંથી બાકી રહ્યું 3v ભાગ્યા 4 પ્રથમ પ્રયત્ન બાદ, અને બીજા પ્રયત્ન બાદ બાકી રહ્યું 9v ભાગ્યા 16. હવે આમાં સામાન્ય તફાવત કેટલો છે એ આપણે ચેક કરવો કે સરખો છે કે નહીં, અલગ અલગ છે, આપણે કેવી રીતે ચેક કરીશું? તો હું તમને બતાવું છું. અહીંયા આપણે જે હાઇલાઇટર છે એની પેન ચેન્જ કરી લઈએ, આપણે અહીંયા બ્લુ કરી લઈએ. તો જો પ્રથમ પ્રયત્ન બાદ આટલું આપણે નીકળી ગયું, તો જે આના વચ્ચે તફાવત v ભાગ્યા 4 છે પહેલા પદ અને બીજા પદ વચ્ચે. પછી આગળ તફાવત કેટલો છે? તો 3v ભાગ્યા 16 તફાવત છે આગળનો. જો આ તફાવત કેટલું છે કે બહાર નીકળ્યું એ આપણો તફાવત છે, કારણ કે પહેલું હતું એમાંથી આટલું બહાર નીકળી ગયું. તો પહેલાં તફાવત હતો v ભાગ્યા 4 અને પછી તફાવત મળ્યો 3v ભાગ્યા 4, તો આપણો તફાવત સમાન નથી. તો આપણે નીચે લખી શકીએ કે જે બે પદો વચ્ચે સામાન્ય તફાવત સરખો નથી, તેથી આપેલ પદો સમાંતર શ્રેણી બનાવતા નથી. તો ચાલો લખી દઈએ કે બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત સમાન નથી, તેથી આપેલ પદો સમાંતર શ્રેણી બનાવતા નથી. તો બસ અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પણ પૂર્ણ થઈ ગયો. હવે આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ.
તો આગળ આપણને શું કીધેલું છે, આપણે રકમ વાંચી લઈએ કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવામાં આવે છે. લાગતો ખર્ચ આપણે જો પ્રથમ મીટર માટે 150 રૂપિયા લે છે અને પછીના દરેક મીટર માટે ₹50 પ્રમાણે વધતો જાય છે. તો પહેલાં 150 પ્રથમ મીટર માટે, પછી બીજા મીટર માટે 50 એડ થાય એટલે ₹200, પછી વધારાના એક મીટર માટે ₹250, આવી રીતે 50 એડ થાય છે. તો ચલો આપણે લખી દઈએ અને સમાંતર શ્રેણી બને છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. તો ચલો લખીએ કે જે આપણો કૂવો છે, કૂવાના 1 મીટર, તો મીટરને આપણે એમ લખીશું, મીટરના ખોદકામનો ખર્ચ. તો પ્રથમ મીટર માટેનો ખર્ચ કેટલો છે, ₹150. પછી જે આપણો કૂવો છે અહીંયા હવે કૂવાના 2 મીટરના ખોદકામનો ખર્ચ. તો 2 મીટરના ખોદકામનો ખર્ચ કેટલો છે, 150 પ્લસ આપણે બીજા 50 એડ કરવાના છે. દરેક મીટર માટે 50 એડ થતા જાય છે 1 મીટર પછી. તો અહીંયા ₹200 થશે. પછી કૂવાના 3 મીટરના ખોદકામનો ખર્ચ. તો 3 મીટર માટે કેટલો થશે, જે 2 મીટરમાં હોય એમાં 50 એડ કરવાના, તો ₹250 થશે. આગળ હવે 4 મીટર માટે, તો કૂવાના 4 મીટરના ખોદકામનો ખર્ચ તેમાં કેટલો થશે, જે 250 હતા એમાં ફરીથી 50 એડ થશે, તો ₹300 થશે. તો આપણે અહીંયા શ્રેણી શું બનશે, પદો. પહેલાં જો 150 હતા, પછી 200 થયા, પછી 250 થયા, પછી 300 થયા, આવી રીતે અનંત સુધી જાય છે, 50 એડ થતા જાય છે. તો આપણો સામાન્ય તફાવત જો અહીંયા સરખો છે, કેમ કે દરેકમાં 50 તફાવત છે. તો આપણે નીચે લખી શકીએ કે 2 પદો વચ્ચેનો સામાન્ય, સરખી રીતે લખી દઈએ, સામાન્ય તફાવત 50 સમાન છે. તેથી આપેલ પદો સમાંતર શ્રેણી બનાવે છે. તો સમાંતર શ્રેણી બનાવે છે એ પણ પ્રશ્ન આપણો પૂર્ણ થઈ ગયો. હવે આપણે છેલ્લો પ્રશ્ન બાકી છે, એટલે કે સ્વાધ્યાય 5.1ના પ્રશ્ન નંબર 1નો છેલ્લો પ્રશ્ન. તો શું આપણને કીધું છે અહીંયા કે 8% વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ, અહીંયા આપણે સાદું વ્યાજ નથી કીધું, ચક્રવૃત્તિ વ્યાજ કીધું છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચક્રવૃત્તિ વ્યાજના દરથી શરૂઆતની રકમ જે ₹10,000 છે મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ કેટલી, તેમાં આપણે શ્રેણી બને છે કે નહીં એ ચેક કરવાનું છે. તો ચલો આપણે ચેક કરીએ. તો જો પ્રથમ વર્ષ બાદની આપણે રકમ પહેલાં તો ચેક કરીશું. તો અહીંયા કેટલી થશે, પ્રથમ વર્ષ બાદની રકમ તો કેટલી થશે, પહેલાં તો જે રકમ હતી એ અને એનું વ્યાજ. પહેલાં તો આપણે મૂડી હોય, જે રકમ હોય એ, અને એનું વ્યાજ કેવી રીતે શોધીએ આપણે, તો અહીંયા પ્લસ કરીશું અને એનું વ્યાજ આપણે શોધીશું. તો 10,000ના 8%. તો 10,000ના 8% કેટલા થશે, 8/100. તો અહીંયા 2 મીંડા ઉડી જશે, તો કેટલા થયા, 8 × 100. તો 10,000 પ્લસ 800 તો કેટલા થયા, 10,800. 10,800 થયા. આ જે પ્રથમ વર્ષ બાદની રકમ છે. હવે કેવું, સાદું વ્યાજ હોય તો કેવું 5 વર્ષની મુદત મૂકી હોય તમે તો દરેક વર્ષનું વ્યાજ સરખું હોય, પણ ચક્રવૃત્તિ વ્યાજમાં કેવું હોય, તમારી મૂડી વધતી જાય. પહેલાં કેવું, સાદા વ્યાજમાં મૂડી સેમ જ હોય અને તમારે દરેક વર્ષનું વ્યાજ પણ સમાન હોય. અહીંયા જો ₹800 વ્યાજ આવ્યું તો હવે આગલા વર્ષે વ્યાજ પણ ચેન્જ થશે અને મૂડી પણ આપણી જે નવી મૂડી આવી છે ને એ આપણી બનશે. તો આપણે પ્રથમ વર્ષ, હવે આપણે બીજા વર્ષ બાદની આપણે રકમ ચેક કરીએ. તો બીજા વર્ષ બાદની રકમ, તેમાં શું આવશે, આપણી જો મૂડી ચેન્જ થઈ ગઈ, કેમ કે 10,800 હવે આપણી મૂડી છે, તો 10,800 અને 10,800નું હવે આપણે વ્યાજ શોધીશું. તો 10,800ના 8%, એટલે કે 8/100. તો અહીંયા 2 મીંડા ઉડી જશે. 108 × 8 તો કેટલા થશે, 108 × 8 તો 88 64 થશે. ચોગડો વધી 6, અહીંયા 0 × 8 તો 0 થશે, પણ ઉપર વધી 6 છે લખી દઈએ, અને 8 × 8 એટલે 864 થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે 10,800 પ્લસ 864, આપણે સરવાળો કરીશું તો 10,800 પ્લસ 864,
તેમાં કેટલું થશે 4 6 અહીંયા 8 ને 8 16 થશે, વધી 1 1 અને 11, તો આપણો ફાઇનલ આન્સર મળ્યો 11,664. તો ચલો આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. અહીંયા જે આપણું રફ વર્ક હતું એને તો આપણે મૂકી દઈએ. તો પહેલાં આપણી મૂડી કેટલી હતી સ્ટાર્ટિંગમાં 10,000 હતી. 1 વર્ષ બાદ આપણી મૂડી કેટલી હતી 1 વર્ષ બાદ? તો 1 વર્ષ બાદ આપણી મૂડી હતી 10,800. પછી બીજા વર્ષ બાદ આપણી મૂડી કેટલી હતી 11,664. તો જો પહેલાં મૂડી 10,000 હતી, એમાં 800 ઉમેરવાના. આપણે સામાન્ય તફાવત શોધવાનો છે, સમાન છે કે નહીં. તો પહેલાં કેટલા ઉમેરાણા? અહીંયા 800 ઉમેરાણા અને પછી બીજી વાર 864 ઉમેરાણા. તો અહીંયા સામાન્ય તફાવત સરખો નથી. તો આપણે લખી શકીએ કે સામાન્ય તફાવત સરખો ના હોવાથી અહીંયા સમાંતર શ્રેણી બનાવતા નથી. તો ચલો લખી દઈએ કે આપણે સરખી રીતે લખી દઈએ પેનથી કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન ન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવતા નથી. તો અહીંયા સમાંતર શ્રેણી બનતી નથી. આ પ્રશ્ન નંબર 1 હતો એ પૂર્ણ થઈ ગયો. આ થોડો લેસ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછવાના કોઈ ચાન્સ નથી. હવે જે આગળ આપણા 2 દાખલા છે એટલે પ્રશ્ન નંબર 2 અને 3 એ હેતુલક્ષીને આમાં પૂછાઈ શકે છે. તો હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આગળના જે 2 પ્રશ્નો છે એ. તો ચાલો પ્રશ્ન નંબર 2ની આપણે શરૂઆત કરીએ. તો રકમમાં આપણને શું કીધેલું છે કે પ્રશ્ન નંબર 2 આપણે જોઈ લઈએ કે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ લખો. તો આપણે એ અને ડીના આધારે આપણે પ્રથમ 4 પદો લખવાના છે સમાંતર શ્રેણીના. તો એ તો સિમ્પલ જ છે, મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું તો તમારે કેવી રીતે લખવાના છે. તો ચલો હું તમને બતાવું છું. તો સૌપ્રથમ તો આપણે જો જે આપણું એ શોધવાનું સૂત્ર શું છે એ બરાબર એ પ્લસ AN બરાબર A પ્લસ AN માઇનસ 1D. આ મેં તમને શીખવાડ્યું હતું, પણ એનું સિમ્પલ સૂત્ર મેં તમને શું શીખવાડ્યું હતું? તો તમારે A2 શોધવું હોય તો તમારે શું લખાય A પ્લસ ડી, કેમ કે એનની જગ્યાએ 2 આવશે, 2માંથી 1 જશે તો 1 ડી વધશે. પછી A3 શોધવું હોય તો A પ્લસ 2D થશે, કેમ કે એનની જગ્યાએ 3 આવશે, 3માંથી 1 જશે તો 2. તો અહીંયા જેટલા હોય એના કરતાં 1 ઓછો ડીના ગુણાકારમાં આવશે, એ તમારે ડાયરેક્ટ લખવાનું છે. આ મેં તમને ઇન્ટ્રોડક્શનના શીખવાડ્યું હતું. તો ચલો આપણે દરેક માટે એનો ઉપયોગ કરીશું. અહીંયા મેં તમને ફરીથી રિવિઝન કરાવી દીધું છે. તો ચલો આપણે લખીએ અને ગણતરી કરીએ. તો અહીંયા શું કરીશું? પ્રથમ પદ આપણું શું થશે? આપેલું હોય એ જ આપણું એ પ્રથમ પદ થાય. તો પ્રથમ પદ અહીંયા આપણે 4 પદ ટોટલ શોધવાના છે. તો પ્રથમ પદ એ બરાબર 10. હવે અહીંયા બીજું પદ શું થશે? બીજું પદ તો A2 બરાબર A પ્લસ ડી. તો એ કેટલા છે 10 અને ડી અહીંયા 10 છે. તો 10 10 ને 20 થયા. તો A2 બરાબર અહીંયા આપણને 10 મળ્યું. હવે આપણું ત્રીજું પદ તો ત્રીજા પદમાં A3 આપણા શું થશે A પ્લસ 2D. મેં તમને શું કીધું હતું? જેટલું પદ શોધવાનું હોય એના કરતાં 1 ઓછો ડીના ગુણાકારમાં કરી દેવાનો છે. તો અહીંયા ત્રીજું પદ શોધવાનું છે તો આપણે અહીંયા 2D થશે. તો એ કેટલા છે 10 અને અહીંયા ડી પણ 10 છે. તો 2 ગુણ્યા 10 અહીંયા 10 એમના એમ અને 2 ગુણ્યા 10 20 થશે. તો અહીંયા આપણે ત્રીજું પદ 30 મળ્યું. આગળ હવે આપણે ચોથું પદ શોધીશું. તો ચોથું પદ તો ચોથા પદમાં શું થશે? A4 બરાબર A પ્લસ 3D. તો એ કેટલા છે? અહીંયા 10 છે, 3 એમના એમ અને ડી પણ અહીંયા 10 છે. તો અહીંયા 10 એમના એમ 3 ગુણ્યા 10 30 થશે અને ચોથું પદ આપણું 40 થશે. તો આપણે સમાંતર શ્રેણી લખી શકીએ કે શું લખીશું? 10 20 30 40 એમ અનંત સુધી જાય છે. તો આપણને સમાંતર શ્રેણી મળી ગઈ. આપણે 4 પદો લખી દીધા છે પ્રશ્ન 1 માટે. તો આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો એમાં આપણને શું કીધું છે? A બરાબર -2 છે અને D બરાબર 0 છે. તો ચલો એમાં પણ આપણે પદો શોધીએ. તો આપણે કેવી રીતે શોધીશું? તો સૌપ્રથમ તો પ્રથમ પદ આપણને આપેલું છે. તો પ્રથમ પદ આપણું શું થશે? એ આપેલું હોય એ જ આપણું પ્રથમ પદ થશે. તો -2. હવે આપણે બીજા પદમાં D એડ કરીશું. તો બીજું પદ બરાબર A2 બરાબર શું થશે? અહીંયા A પ્લસ ડી. તો એ કેટલા છે? -2 અને D બરાબર 0 છે. તો અહીંયા -2 થશે. મેં તમને કીધું હતું
જે સામાન્ય તફાવત ડી છે એ ધન પણ હોય, ઋણ પણ હોય અને જીરો પણ હોય. મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કીધું હતું. અહીંયા હવે કહેશો કે શું આ -2 -2 -2 એ આપણી સમાંતર શ્રેણી કહેવાય? તો કે હા, સમાંતર શ્રેણી કહેવાય. કેમ કે સામાન્ય તફાવત જીરો છે પણ એ સરખો છે. તમને સમજણ પડી ગઈ? આપણે મેં વ્યાખ્યામાં શું કીધું હતું? સામાન્ય તફાવત સરખો હોવો જોઈએ, પછી ધન પણ હોય, ઋણ પણ હોય અને જીરો પણ હોય. તો ચલો આપણે આગળ વધીએ. હવે ત્રીજું પદ શોધીએ. તો ત્રીજું પદ શું થશે? A3 બરાબર a + 2d. તો a કેટલા છે અહીંયા? -2 અને d અહીંયા 0 છે. તો -2 + 0 તો -2 થશે. હવે આપણે ચોથું પદ શોધીએ. તો ચોથું પદ બરાબર a4. તો શું થશે? a + 3d. તો અહીંયા a કેટલા છે? -2, d તો 0 છે, તો 3 × 0, -2 + 0 તો -2 થશે. તો આપણી સમાંતર શ્રેણી શું બનશે અહીંયા? -2 -2 -2 અને -2 અનંત સુધી -2 રહેશે. કેમ કે સામાન્ય તફાવત સરખો છે, તેથી આ સમાંતર શ્રેણી છે. આગળ આપણે વધીએ, આગળના પ્રશ્નો સોલ્વ કરીએ. તો અહીંયા આપણે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ. હવે એમાં આપણને શું આપેલું છે આપણે જોઈ લઈએ. a બરાબર 4 અને d બરાબર -3. તો એમાં પણ આપણે 4 પદ શોધી લઈએ. તો આપણું પ્રથમ પદ શું બનશે અહીંયા? પ્રથમ પદ તો અહીંયા a જ બને. તો a બરાબર 4 આપેલા છે. બીજું પદ એ પણ આપણે ચેક કરી લઈએ. બીજું પદ બરાબર a2 બરાબર a + d. તો અહીંયા a કેટલા છે? 4 છે અને d કેટલા છે? પ્લસમાં -3. તો અહીંયા 4, અહીંયા પ્લસ માઇનસ થશે તો -3 અને અહીંયા 1 વચ્ચે. તો બીજું પદ અહીંયા આપણને 1 મળ્યું. આગળ હવે ત્રીજું પદ. તો ત્રીજું પદ બરાબર a3. તો a3માં શું થશે? a + 2d. તો અહીંયા a કેટલા છે? 4 + 2 અને d કેટલા આપેલા હતા અહીંયા આપણને? -3 આપેલા છે. તો d બરાબર -3. તો અહીંયા 4 અને અહીંયા પ્લસ માઇનસ થશે તો -6 થશે. તો 4માંથી 6 જશે તો -2 બચશે. તો ત્રીજું પદ આપણને મળ્યું -2. હવે આપણે ચોથું પદ શોધીએ. ચોથું પદ. તો ચોથા પદમાં શું આવશે? a4. તો a4માં શું બનશે? a + 3d. તો અહીંયા a કેટલા છે? 4, 3 એમના એમ અને dની કિંમત -3. તો 4માંથી 9 જશે તો -5 વચ્ચે. તો આપણા પદો શું બન્યા? તો જો પહેલાં તો 4, 1, -2 અને -5. તો લખી દઈએ 4, 1, -2 અને -5. આ અનંત સુધી જાય છે કેમ કે સમાંતર શ્રેણી છે. તો હવે આપણે બાજુનો પ્રશ્ન સોલ્વ કરીએ. આગળનો પ્રશ્ન નંબર 4. તો ચલો એનો પણ જવાબ મેળવીએ. તો એમાં આપણને a બરાબર -1 આપેલું છે અને d બરાબર 1/2 આપેલું છે. તો ડરવાની કોઈ જરૂર નથી, ખાલી ગણતરી કરીશું તો જવાબ આવી જશે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો પ્રથમ પદ શું બનશે? અહીંયા જે આપેલું હોય એ જ, a બરાબર -1. બીજું પદ શું બનશે? a + d. તો અહીંયા a કેટલા આપેલા છે? -1 અને પ્લસ d કેટલા આપેલા છે? 1/2. તો અહીંયા નીચે 2 છે તો આગળના પદમાં પણ આપણે 2 લાવવા પડે. તો ઉપર નીચે આપણે 2 વડે ગુણીશું. તો ગુણી દીધા. તો આગળની ગણતરી હવે આપણે કરીએ. તો જો ઉપર -1 × 2 તો -2 અને અહીંયા +1. તો અહીંયા +1, નીચે તો 2 સરખા જ છે તો 2ને આપણે ડાયરેક્ટ કોમન લઈ લઈશું. તો ડાયરેક્ટ કોમન 2 લીધા તો આપણો જવાબ મળ્યો. જો -2માં +1 એડ થશે તો -1/2 વધશે. આ આપણને મળ્યું બીજું પદ. હવે આપણે ત્રીજું પદ શોધીશું. તો ત્રીજું પદ શોધી લઈએ. તો ચલો શોધીએ ત્રીજું પદ. તો ત્રીજા પદમાં શું આવશે? a3 બરાબર a + 2d. તો અહીંયા a કેટલા છે આપણે જો ઉપર જોઈ લઈએ. a બરાબર -1 છે તો આપણે આગળ થોડું લખી દઈએ. બરાબરને થોડું આગળ લઈ લઈએ. -1 પછી 2 અને dની કિંમત શું છે? 1/2. તો 1/2. તો જો અહીંયા તો 2 ડાયરેક્ટ ઉડી પણ ગયા સિમ્પલ રીતે. -1 અને +1. તો અહીંયા ત્રીજું પદ આપણને મળ્યું 0. હવે આપણે ચોથું પદ શોધીશું. તો અહીંયા ચોથું પદ આવશે. ચોથું પદ તેમાં શું આવશે? a4 બરાબર a + 3d. તો એની કિંમત કેટલી છે? -1 +3 અને dની કિંમત છે 1/2. તો આગળ શું થશે? -1 અને 3/2. તો અહીંયા નીચે 2 છે તો આપણે -1માં પણ નીચે 2 લાવવા પડશે. તો ઉપર નીચે આપણે 2 વડે ગુણીશું તો આગળનું આપણું સોલ્વ થઈ જશે કારણ કે નીચે 2 કોમન નીકળી જશે. તો હવે નીચે આપણે 2 કોમન લઈશું તો ઉપર -2
+3 અને નીચે 2 આપણે કોમન લીધા તો 1/2 વધ્યા, તો આપણે ચોથું પદ 1/2 મળ્યું. તો આપણે પદો લખી દઈએ. તો પહેલું પદ શું હતું આપણું? -1. બીજું પદ છે -1/2, એટલે દરેકમાં 1/2 એડ થાય છે, એટલે કે 0 અને +1/2. તો આપણે લખી દઈએ કે જો -1 પછી -1/2 0 અને +1/2, કારણ કે આપણો D 1/2 હતો, +1/2, એટલે દરેકમાં +1/2 એડ થાય છે. તો બસ અહીંયા આપણે 4 પ્રશ્નો પૂર્ણ થયા. હવે આપણે જે છેલ્લો પ્રશ્ન છે, એટલે કે પ્રશ્ન નંબર 2નો 5મો પ્રશ્ન, એ આપણે સોલ્વ કરી લઈએ. તો આપણો પ્રશ્ન નંબર 2 અહીંયા પૂર્ણ થઈ જાય. તો ચલો સોલ્વ કરી લઈએ. તો એમાં આપણને શું આપેલું છે? એની કિંમત -1.25 અને ડીની કિંમત -0.25. તો ચલો સોલ્વ કરીએ. તો પ્રથમ પદ તો આપણને જે એ આપેલું હોય એ જ થશે, -1.25. પછી બીજું પદ, તો બીજું પદ શું થશે? A2 બરાબર A + D. તો એની કિંમત કેટલી છે? -1.25 અને ડીની કિંમત છે પ્લસ અને -0.25. તો કેટલા થશે? -1.25 અને -0.25. તો તમારે આમાં જો માઇનસ પ્લસ થશે, પણ તમારે કેવું 125માં 25 એડ કરી તો કેટલા થાય? 150 થાય. તો આપણે અહીંયા આવશે માઇનસ એમના એમ, કેમ કે પ્લસ થાય છે પણ નિશાની તો માઇનસ નહીં આવશે. 150 લખી દેવાના, પણ કેટલા પોઈન્ટ કાપવાના છે? તો બંનેમાં 2 પોઈન્ટ છે, તો આપણે 2 પોઈન્ટ કાપવાના, એટલે 1.50 આપણો જવાબ આવ્યો. સિમ્પલ ખબર પડી ગઈ. તમારે બાજુમાં સરવાળો કરવા જવાનો નથી, પોઈન્ટ છે એટલે તમારે ડાયરેક્ટ સરવાળો કરવાનો છે. તો હવે આપણે ત્રીજું પદ શોધીશું. તો અહીંયા ત્રીજું પદ તો લખી દઈએ કે ત્રીજું પદ. તો ત્રીજું પદ શું બનશે? અહીંયા A3 બરાબર A + 2D. તો એ આપણા કેટલા છે? અહીંયા -1.25 અને D અહીંયા 2 અને Dની કિંમત છે 0.25, -0.25 છે. તો અહીંયા -1.25, અહીંયા માઇનસની નિશાની, કેમ કે આગળ પેલી સાઈડ માઇનસ છે, અને 2 × 0.25 તો 0.50 થશે, કેમ કે 25 તો 50 થશે, પણ આપણને 2 પોઈન્ટ કાપવાના છે. હવે આમાં જો 125 -1.25 અને -1.50, તો માઇનસ પ્લસ થશે, પણ નિશાની માઇનસ નહીં આવશે. હવે આપણે પ્લસ કેવી રીતે કરીશું? તો 125 + 50 તો 175 થાય, પણ આપણે અહીંયા 2 પોઈન્ટ કાપવાના છે, એટલે 1.75 આપણો જવાબ આવશે. હવે આપણે ચોથું પદ શોધીએ. તો ચલો શોધી લઈએ. અહીંયા સાઈડમાં ચોથું પદ શોધીએ. તો ચોથું પદ બરાબર A4 બરાબર A + 3D. તો એની કિંમત કેટલી છે? અહીંયા -1.25. આપણે હજુ પણ આગળ લઈ લઈએ, કેમ કે જગ્યા રહેતી નથી. તો -1.25 3 × -0.25. તો આગળ શું થશે? -1.25 3 × 0.25. તો તમારે 25 તરીકે 75 કરવાના છે, અને પછી તમારે 0.2 નીકળવાના છે. તો અહીંયા -0.75 આવશે. સમજણ પડી ગઈ? હવે તમારી ગણતરીમાં પણ જો અહીંયા માઇનસ પ્લસ થશે, પણ નિશાની માઇનસ નહીં આવશે, અને 125 + 75 તો 200 થશે, પણ આપણે 2 પાછળ પોઈન્ટ લઈશું, તો જો પોઈન્ટ નીકળી ગયા. તો અહીંયા હવે આપણે પાછળ 0 લખીશું નહીં, કેમ કે પોઈન્ટ પાછળ છે, તો આપણે 0 નીકળી દઈશું. તો આપણો આન્સર આવ્યો 2. તો આપણે હવે જે સમાંતર શ્રેણી છે એ શું બનશે? અહીંયા આપણે અલગ પેનથી લખી દઈએ. શું બનશે? જો પહેલાં આપણે શું હતું? સૌપ્રથમ તો અહીંયા હતું, આપણે લખી દઈએ સરખી રીતે, રિમૂવ કરી દઈએ આને, અને આગળ થોડું લખી દઈએ, જગ્યા થોડી વધારે રહે. તો પહેલાં આપણને મળ્યું પ્રથમ પદ -1.25, ફરી તેમાં -0.25 એડ થયા, તો -1.50, ફરીથી -0.25 એડ થયા, તો -1.75, ફરીથી -0.25 એડ થયા, તો અહીંયા -2 મળ્યા. આજે આપણી સમાંતર શ્રેણી અનંત સુધી જાય છે. તો સમજણ પડી ગઈ? અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. તો ચલો એની ગણતરી કરીએ. તો પ્રશ્ન નંબર 3 તો સાવ ઇઝી છે, પણ તમારે હેતુલક્ષી અથવા MCQમાં આવી શકે છે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો પ્રશ્ન નંબર 3માં આપણને શું આપેલું છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે શોધવાનો છે. તો આપણે A અને D શોધવાનો છે. સાવ સિમ્પલ છે. જે આપણું ઉદાહરણ 1 હતું એવો જ પ્રશ્ન છે. તો ચલો આપણે શોધી લઈએ. તો અહીંયા જે પહેલો પ્રશ્ન છે એના માટે પ્રથમ પદ શું થશે? જે પહેલું પદ હોય એને આપણે પ્રથમ પદ કહેવાય. તો પ્રથમ પદ A બરાબર અહીંયા 3 થશે. હવે સામાન્ય તફાવત શોધવાનો છે. તો સામાન્ય તફાવત, તો એનું સૂત્ર શું છે? D બરાબર A2 - A1, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે. આમાંથી આ પદ બાદ કરવાનું છે, તો બીજું પદ છે 1 -3, અહીંયા -2 મળ્યા. તો જો દરેકમાં 2નો ઘટાડો થાય છે, તો -2 આપણે એડ કરીએ છીએ. સમજ પડી ગઈ? તફાવત 2નો છે.
તો હવે આપણે આ પ્રશ્ન તરફ આગળ વધીએ, બીજા પ્રશ્ન તરફ. તો એમાં પણ આપણે સોલ્વ કરીએ. તો ચલો સોલ્વ કરી લઈએ. તો પ્રથમ પદ એમાં શું બનશે? જે પહેલું પદ હોય એને પ્રથમ પદ કહેવાય. તો પહેલું પદ અહીંયા -5 છે, તો એને -5 લખી દઈએ. હવે સામાન્ય તફાવત શોધી લઈએ. સામાન્ય તફાવત ડીમાં શું એનું સૂત્ર? A2 - A1. A2 કેટલા છે? -1 છે, અને -1માંથી પહેલું પદ -5 બાદ કરવાના છે. તો -1 માઇનસની નિશાની, અને A1 છે -5. તો અહીંયા જો માઇનસ પ્લસ થશે, -1 અને +5. તો આપણો સામાન્ય તફાવત આવ્યો +4. સમજ પડી ગઈ? આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. નિશાની પ્લસ માઇનસ થાય, ક્યાં કઈ નિશાની આવે તમારે બધું જ ધ્યાન રાખવાનું છે. કેમ કે આમાં ઘણા બધા મિસ્ટેક કરે છે. તમને કોન્સેપ્ટ તો ક્લિયર હોય, પણ તમારે બેઝિક ગણિતના રીતે તમારે ભૂલના લીધે તમારો પ્રશ્ન ખોટો પડે છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. તો ચલો હવે આપણે આગળ વધીએ અને આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો એમાં આપણને શું કીધેલું છે? ચલો સોલ્વ કરીએ. તો જો આપણે અહીંયા પ્રથમ પદ શું થશે? પ્રથમ પદ A બરાબર જે પહેલું પદ હોય 1/3, એ જ આપણું પ્રથમ પદ થશે. હવે આપણે સામાન્ય તફાવત શોધવાનો છે. તો સામાન્ય તફાવત D બરાબર A2 - A1. તો અહીંયા A2 કેટલા છે? બીજું પદ 5/3, અને એમાંથી પહેલું પદ 1/3 બાદ કરવાનું છે. તો નીચે જો 3 સમાન છે, તો આપણે કોમન લઈ શકીએ. તો ઉપર 5 - 1 અને નીચે 3 કોમન લીધા. તો 5માંથી 1 જશે તો 4/3. તો આપણો સામાન્ય તફાવત 4/3 છે. સમજણ પડી ગઈ? પ્રથમ પદ 1/3 હતું. હવે આપણે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ, એટલે કે પ્રશ્ન નંબર 3નો પેટા પ્રશ્ન 4. તો એનો પણ આપણે જવાબ મેળવીએ. ચલો મેળવી લઈએ. તો એમાં આપણને શું કીધેલું છે? આપણે પહેલાં તો પ્રથમ પદ શોધીશું. પ્રથમ પદ A બરાબર જે આપણું પહેલું પદ શું છે? અહીંયા 0.6 છે. તો 0.6 પછી સામાન્ય તફાવત શું બનશે? અહીંયા D બરાબર A2 - A1. તો A2 કેટલા છે? અહીંયા 1.7માંથી કેટલા જશે? 0.6 જશે. તો આપણને આન્સર મળ્યો 1.1. સામાન્ય તફાવત 1.1 છે. સમજણ પડી ગઈ? ડીની કિંમત મળી. તો અહીંયા આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 સોલ્વ કર્યો. આગળના લેક્ચરમાં હવે આપણે પ્રશ્ન નંબર 4 સોલ્વ કરીશું. એટલે આપણે સ્વાધ્યાય 5.1 પૂર્ણ થશે. તો બસ લેક્ચર સારા લાગતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ નવા કોઈ ઇન્ફોર્મેટિવ લેક્ચર સાથે.